હવે મને 71 વર્ષ પૂરા થાય છે. 71 વર્ષ. અને હું મારી 12 કે 13 વર્ષની ઉંમર હતી ત્યારથી સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપું છું. એટલે 55 વર્ષ ઉપરની મારી આ ભજનની સાધના છે. પણ ભજન અને એ આધ્યાત્મિક રસ્તાને એક જ કેળો છે, સસ્તો એક જ છે. આ વધારે સરળ પડે છે, ઓમાં કરવું પડે અને આ થઈ જતું હોય. અથાવાચ્ય સર્વ સમતિ પરિણામાવૃદ્ધિ ગુણ અંદરની ચેતના જાગૃત કરી દે એવી જ્યારે અવસ્થાઓ થાય છે એમાં બે મત નહીં. પણ લોકોને એ પકડતા નથી આવડતું કે આ જે અવસ્થા ઊભી થઈ એ અવસ્થાને આપણે જાળવી રાખવી જોઈએ. तेरी शान तेरे जलाल को, तेरी शान तेरे जलाल को मैंने जब से दिल में बसा लिया, फिर मैंने सब चराग बुझा दिए, मैंने सब चराग बुझा दिए और एक चराग जला दिया. तेरी रहमते बेमिसाल है, तेरी रहमते बेमिसाल है, करूं किस जमान से शुक्रिया, कभी मुझसे कोई खता हुई, कभी मुझसे कोई खता हुई, तूने फिर गले से लगा लिया, तूने फिर गले से लगा लिया, तूने फिर गले से लगा लिया. વાહ નિરંજન, વાહ. અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો એક વિશિષ્ટ વ્યક્તિ. જોકે તેનો આ ચહેરો સ્ક્રીન ઉપર આપ્યા પછી આ જગતને કોઈ પરિચયની જરૂરિયાત રહેતી નથી, પરંતુ જીવન પર્યત જેમનું ભજન એક સાધના સ્વરૂપે રહ્યું છે એવા નિરંજનભાઈ પંડ્યા આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા છે. દાદા ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. પ્રથમ આપણે મળેલા દાદા 4 વર્ષ થયા આમ તો જુનાગઢ. જીવનની તમામ વાતો કરી, જે ભજનનું ક્ષેત્ર, કાનદાસ બાપુ સાથે અને નારાયણ બાપુ સાથેનો નાતો અને અનેક અનુભવની વાતો કરેલી. નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડે ઓ તો પાળા નહીં પડન. કાર્યક્રમમાં દાદા હું વચ્ચે વાત કરતો હોય, જો હવે શરૂઆત થઈ છે કાર્યક્રમની, કે કોઈ પણ મનુષ્યનો જન્મ થાય ત્યારે અનેક જન્માંતરની તપસ્યા સાધનાનું ફળ એનામાં જોઈ શકાતું હોય છે. અનેક બાળકોમાં અમે જોઈએ ને દાદા, એવા બાળકોને અમે મળેલા કે ફક્ત હજી 3 વર્ષની ઉંમર, 4 વર્ષની ઉંમર હોય, દીપચંદી, કેરવા એવા અનેક તાલો સરળતાથી વગાડી શકે. ત્યારે એમ થાય કે કલાકાર બનાતું નથી, કલાકારનો જન્મ થાય છે. અને ક્યારે જન્મ થાય? અનેક જન્માંતરની સાધના અને તપસ્યા હોય. કલાનું કોઈ પણ સાધન હોય એવું બની શકે. બાળકોમાં ઉતરી આવે ડાયરેક્ટ. આ મુદ્દા ઉપર દાદા ડાયરેક્ટ આવવું છે મારે, કારણ કે તમારો જીવન પર્યત આ ક્ષેત્ર સાથે નાતો રહ્યો છે. આ ક્ષેત્રને સાધનાનું ક્ષેત્ર હું તો માનું છું. આ એક સાધના છે, આ રસનો વિષય છે. દાદા શું લાગે, એક સામાન્ય જીવન અને ભજનનું જીવન, પ્રથમ તો આખું જીવનનું ભ્રમણ ભજનમાં રહ્યું એવું કે એ શિવરાત્રિની સંતવાણી હોય અને તમારો શિવરાત્રિમાં જે ઉતારો કરો છો એ વાતો એ કરવી છે. પણ ભજનના જીવનની પહેલાં વાત કરવી છે. આખું જીવન ભજનમાં પસાર કર્યું, અમારા જીવનમાં તમારા જીવનમાં કહેવાનો ભાવાર્થી ફરક શું? સામાન્ય લોકો જે જીવન જીવે છે એને એક જ ધ્યેય હોય કે જીવનમાં કંઈક પગભર થવું, પછી દીકરો હોય કે દીકરી હોય, એનું લક્ષ્ય એક જ હોય કે એવા રસ્તા ઉપર જ, અને મા બાપ પણ એવા જ રસ્તા ઉપર બાળકોને ચડાવે કે એ ભણે ગણે, કામકાજમાં હોશિયાર થાય, વ્યવહારિક બને,
અને અમુક ડિગ્રી કે અમુક એને લગતા પસંદગીના કોર્સ કરી અને પછી એને પગભર કરી દઈએ અને પરણાવી દઈએ અને બસ એનો સંસાર હાલ્યા કરે. આ એક લૌકિક જીવન છે. હા પણ પરમાત્મા ક્યારેક એવો દયાળુ હોય, દયાળુ તો છે જ, અને એની ઉપર એવી ક્યારેક દયા કરે કે કોક જીવને જેમ ઓલી નાગણ બચ્ચા હોય એમાંથી બધીને ખાઈ જાય, પણ એમાંથી કોક એવું હોય કે એ કુંડાળામાંથી છટકીને બહાર નીકળી જાય, પછી મણિધર મોટો થાય. મણિધર મોટો થાય, એમ આપણી કહેવત છે. એમ કોક ઉપર એવી પરમાત્માની કૃપા આગલા જન્મનો એને યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય, કે જેની સાધના આગલા જન્મની અંદર તમે કીધું ને નાના બાળકોમાં જોવા મળે, તો એ કોક યોગ ભ્રષ્ટ આત્મા હોય કે જેની સાધના કરતાં કરતાં એનું જીવન એ સાધનામાં થોડો એનો અંશ રહી જાય અને એનું શરીર છૂટી જાય, તો બીજા જન્મમાં એને સાધનાની પહેલેથી શરૂઆત ન કરે, જ્યાંથી અધૂરું મૂક્યું હોય ત્યાંથી એની શરૂઆત થાય. આવું જીવન જેને પરમાત્માની થોડીક કૃપા વરસે, કાંઈક પૂર્વજન્મનું થોડુંક ભાતું હોય અને કાંઈક એની ઉપર વાતાવરણ થોડુંક અસર એને વાતાવરણ મળે, એટલે એ જીવ થોડોક એક ડગલું થોડુંક આગળ હોય બીજા સમાજ કરતાં. મેં એક વખત વલ્કુ બાપુ ચલાડાવાળા અમે બેઠા હતા અને મેં પૂછ્યું, બાપુ અમુક એવા જે લોકો હોય કે જેની સામે બેસવાથી, ઓનલી ફોર ખાલી બેસવાથી એની કલા ઉપર, એની વાણી ઉપર, એના ચહેરા ઉપર, કે એના કોઈ વાદ્ય ઉપર, કે એના વક્તવ્ય ઉપર, કે એની રજૂઆત ઉપર લોકો સમયનું ભાન ભૂલી જાય અને ચિત્રેલ ફોટાની જેમ એક ધારા આમ જોયા કરે, પોતાનું સર્વસ્વ ભૂલી જાય, માનસિક સ્થિતિ એવી થઈ જાય કે હાવ જેમ ચિત્રેલા ફોટા હોય અને ચિત્રેલા ફોટાની જેમ એક થઈ જાય. ત્યારે મને વલ્કુ બાપુએ સરસ જાહેરમાં જવાબ આપેલો કે બેટા, ભગવાન છે ને એ રચનાકાર છે બહુ મોટો, આખા બ્રહ્માંડનું રચના જેણે કરી છે. હવે એ રચનાકાર છે ને, એની દરેક રચના ઉપર ભગવાનની ફિંગરપ્રિન્ટ, આપણે કોઈ ઝાડ જોઈએ, ફૂલ જોઈએ, ઝરણું જોઈએ, કે ભગવાનની જે કોઈ રચનાઓ, નાનો ડુંગર જોઈએ, કે ગમે તે વસ્તુ પ્રકૃતિમાં જેને રસ હોય તો એ પ્રકૃતિને જોવે ને એટલે ભગવાનની એની યાદી આવે, કારણ કે એ ભગવાનની ફિંગરપ્રિન્ટ હોય, એના ઉપર એની નિશાની હોય, ભગવાને બનાવ્યું છે. ભગવાન જ્યારે પ્રકૃતિની રચના કરતાં કરતાં ક્યારેક પછી માણસની રચના કરવા બેસે ને, ત્યારે ભગવાન છે ને એકદમ માનસિક રીતે વ્યવસ્થિત થઈ જાય, અને જેમ ડૉક્ટર ઓપરેશન કરવા એને ગ્લોવ્સ પહેરી લે એમ ગ્લોવ્સ પહેરી લે અને પછી દરેક માણસોની રચના કરે, ને લાખો માણસો એની અંદરથી, એમાં ભગવાનની ફિંગરપ્રિન્ટ. પણ ક્યારેક પ્રકૃતિની રચના કરતાં કરતાં મોજા પહેરવાનું ભૂલી જાય અને ડાયરેક્ટ જે મનુષ્યની જે રચના થાય ને, અને એ રચના થઈ ગયા પછી ભગવાનની યાદ આવે, હું મારા મોજા તો પહેરતા ભૂલી ગયો, પણ ઓલા ઉપર એની ફિંગરપ્રિન્ટ આવી ગઈ હોય. એ જે ફિંગરપ્રિન્ટવાળા જે લોકો છે એની ઉપર ભગવાનની કૃપા છે કે ભલે ગમે એવું મોઢું હોય, કે ગમે એવો કદરૂપો હોય, કે પણ દાખલા તરીકે અષ્ટવક્રા 8 અંગ વાંકા હતા, પણ એની વાણીનો જ્યાં પ્રવાહ શરૂ થયો ત્યાં મોટા વિદ્વાનો આમ એકદમ એની વાણીમાં પ્રભાવિત થઈ ગયા અને બધા એને એમ થઈ ગયું. તો એ જે જીવન છે એ કંઈક લૌકિક જગતથી અલૌકિક જીવન કંઈક અલગ પડે છે, અને એ જીવનને લોકો અભ્યાસ કરે, પછી એના ઉપર સ્ટડી કરે, એના ઉપર ચિંતન કરે, એના ઉપર મનન કરે કે આ જીવન કયું છે. ઓલો તો એની મસ્તીથી જીવે જતો હોય, એની માટે નોર્મલ હોય, પણ બીજા માટે કંઈક અલૌકિક જીવન જીવે છે. અલૌકિક એનું કેમ ચાલતું હશે, એનું કેમ પૂરું થતું હશે, એની કઈ માસિક આવક શું હશે, એની વાર્ષિક એની શું હશે, આનું કેમ ચાલતું હોય છે. હવે ચલાવવાવાળો જે ભગવાન છે એને ડાયરેક્ટ એને બનાવ્યો છે કે અનેક જન્મોના પુણ્યો ભેગા થયા હોય ત્યારે તમે જેમ કીધું ભાઈ વિજયભાઈ, તમે તો બહુ અભ્યાસો છો અને તમને હું ડીડી ભારતી વતી તમારો હું ખૂબ આભાર માનું કે તમે આવી બધી ચેતનાઓને તમે એની અંદર કંડારો છો અને એની વાતોને, એની વાણીને, એના વિનયને, એના વિવેકને તમે લોકો સુધી પહોંચાડો છો. એટલે તમે અભ્યાસુ તો છો, ખોજી છો, એટલે તમને મજા આવે, એટલે તમારા લેવલની વાત કરવાની તમારી સાથે જરા મજા આવે અને લોકો જુએ તો એને કંઈક નવું જોવાનું મળે. એટલે આ જીવન અને આ જીવનમાં આટલો ફેર છે
કે એ જીવન છે ને એ વ્યવસ્થિત ગણતરી મુજબ હાલે છે હા અને આ બહુ ગણતરી વગર અવ્યવસ્થિત જીવન જેને કહેવાય. ગમે ત્યારે ઉઠવું, ગમે ત્યારે જમવું, ગમે ત્યારે સૂઈ જવું, ગમે ત્યારે જાગવું, ગમે ત્યારે ઉજાગરા કરવા, હા. અને એ બધું સહજતાથી સરળતાથી હાલ્યું જાય. અને નહીંતર બીજા હોય તો વિચાર કરે કે આટલો ઉજાગરા કરીએ તો બીમાર પડી જઈએ. હવે મને 71 વર્ષ પૂરા થાય છે 71 વર્ષ. અને હું મારી 12 કે 13 વર્ષની ઉંમર હતી ત્યારથી સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપું છું. ઓહ, એટલે 55 વર્ષ ઉપરની મારી આ ભજનની સાધના છે. મેં શરૂઆતમાં મારા મા બાપે મને ભણાવ્યો ગણાવ્યો કે આ કરશે શું જીવનમાં, બ્રાહ્મણના દીકરાએ ભણવું તો જોઈએ જ. એટલે મેં ગ્રેજ્યુએશન કર્યું, BA સુધી ભણ્યો, આગળ BEd સુધી કર્યું અને પછી નોકરી કે ગોતી લે. પછી સાઈડમાં તારે સંગીતનો શોખ ભજનનો હોય તો ભજન શનિ રવિમાં કરાય. પણ મેં કીધું આ બેય વસ્તુ સાથે ચાલશે નહીં. લૌકિક જીવન અને અલૌકિક જીવન જીવવાની અંતરથી એવી ઈચ્છા થાય કે બસ ગમે ત્યારે ગમે મોજની અંદર આપણે આપણો સમય આપી શકીએ, ભજનને આપી શકીએ, આપણા ચિંતન મનનને આપી શકીએ, આપણી સાધનાને આપી શકીએ, આપણા ભજનોને આપી શકીએ. એટલે લૌકિક કરતાં થોડુંક અલૌકિક જીવન. એનાથી આગળ એક સાધના છે એ યોગીઓ, ઉપાસકો, સાધકો, જેને તમે જે માર્ગના આધ્યાત્મિક રસ્તાના મુસાફરો છે. પણ ભજન અને એ આધ્યાત્મિક રસ્તાને એક જ કેળો છે. સસ્તો એક જ છે. આ વધારે સરળ પડે છે, ઓમાં કરવું પડે અને આ થઈ જતું હોય. આ દેવલોકના છે, આ તો દેવલોકમાં શોભે. એનું એક દ્રષ્ટાંત આપો. ક્યારે કે માલકોસ એવી રીતે જમાયો હોય ને કલાકારોને, અને દર્શકો હોય જે ભજન સાંભળનારા હોય એના પર રાગનો એટલો પ્રભાવ હોય છે ને કે પ્રકૃતિના પંચમહાભૂતોની પણ ત્યારે એના પર અસર થતી નથી. વરસાદ આવતો હોય પણ રાગ એવો જામેલો હોય છે ને કલાકારનો, વરસાદ પણ નથી નડતો. ત્યારે ચોક્કસ એવું લાગે કે આ કોઈ ગાંધર્વ દેવલોકમાંથી આવેલા છે, નાના એવા શ્રાપને લીધે પૃથ્વી ઉપર આવ્યા છે. એટલે આપણે આ ગાંધર્વનું સ્વરૂપ ગણશો આને? ચોક્કસ, કેમ નહીં. આર્ટિસ્ટ જ્યારે, જો કે ગાંધર્વનો એક રાજા હતો, એનું નામ હતું પુષ્પદંત મહારાજ. એ પુષ્પદંત મહારાજથી એક અપરાધ થઈ ગયેલો કે શિવજીનો મહાન ઉપાસક હતો. અચ્છા. અને એ શિવજીની એવી ઉપાસના અને એવો તન્મયતાથી શિવજીને એ ગાતો જાય અને આનંદથી મસ્તીથી એના ભગવાનને એવા શૃંગાર કરતો જાય ને ભગવાનની એવી પૂજા કરતો જાય. પણ એ બધા ફૂલનો શૃંગાર છે ને એક રાજાના બગીચામાંથી ફૂલ, અને એ ગંધર્વરાજ પુષ્પદંતને એની પાસે એક ભગવાનનું વરદાન હતું કે એ અદૃશ્ય થઈ જવાની એનામાં શક્તિ હતી, ગંધર્વોનો રાજા. પછી એ અદૃશ્ય બની અને છાંડુનો બગીચામાંથી રાજાના બગીચામાંથી શિવજીને જોઈએ એટલા ફૂલની ગાંસડી બાંધી અને અદૃશ્ય થઈ એની ગાંસડી લઈને અદૃશ્ય થઈને પછી શિવજીમાં પાછો મૂળ સ્વરૂપની અંદર આવી જતા ગંધર્વરાજ. ઓલા રાજા પણ એટલા જ બગીચાના પ્રિય. એટલે એના ચોકીદારને પૂછ્યું કે આટલી બધી તમે બરોબર વૃક્ષોની જાળવણી કરો છો, એની સેવા કરો છો, ફૂલ કેમ આમાં બગીચાની અંદર ઓછા દેખાય છે? કે મહારાજ બહુ ધ્યાન રાખીએ છીએ, ચોકી પર એટલો કરીએ છીએ, સેવા જાળવવાની એટલી કરીએ છીએ, પણ ક્યારે ફૂલ અદૃશ્ય થઈ જાય છે અમને ખબર પડતી નથી. એ રાજા બહુ ચતુર હતો. એણે વિચાર કર્યો કે શિવ નિર્માલ્ય એટલે શિવની પૂજા ઉપર ચડેલું જે શૃંગાર હોય, બીલીપત્રો છે કે ફૂલ છે, એ ચડી ગયા પછી એને ઉતારો ને એટલે એ નિર્માલ્ય કહેવાય. એ નિર્માલ્ય તમે બગીચામાં છાંટી દો એટલે એ નિર્માલ્ય ઉપર કોઈનો પગ પડે, જે અદૃશ્ય રૂપે આવશે એનો પગ પડશે એટલે એની વિદ્યા બધી નષ્ટ થઈ જશે. એટલે શિવજીનું સાંજે નિર્માલ્ય હતું જે બધું મંદિરોની અંદરથી ભેગું કરી રાજાએ બગીચામાં છટાવી દીધું. ફૂલ વીણવા સવારમાં જ્યાં આવે ત્યાં ખબર નહીં ગંધર્વરાજ પુષ્પદંતને કાંઈ નિર્માલ્ય છાટેલું છે. એ તો ગાહડી બાંધીને અદૃશ્ય થઈને જ્યાં ઉડવા જાય ત્યાં એની શક્તિ હણાઈ ગઈ અને પછી એટલે એ એકદમ એને એમ થઈ ગયું મારી શક્તિ ક્યાં આવી ગઈ, મારી આ બધી જે અલૌકિક શક્તિ ભગવાને મને જે વરદાન આપેલું અદૃશ્ય થવાની શક્તિનું, હું જે મારી પાસે વિદ્યા હતી એ વિદ્યા ક્યાં ગઈ? એટલે ખૂબ રડે છે અને શિવ મહાદેવની પછી એ એક સ્તોત્ર બનાવે છે. એને શિવ મહિમનું સ્તોત્ર કહે છે. અચ્છા. શિવ મહિમનું સ્તોત્રની એક કડી મને યાદ આવી એટલે સાંભળે.
महिम्न पारन्ते परमविदुषो यद्य सदृशे स्तुतिर्ब्रह्मादीन मपि तदवस्तन्नस्त्वयि गिर अथावाच्य सर्वसमति परिणामावृद्धिगुणमपि स्तोत्रे हर निरपवाद परिकर. આ શિવ મહિમના આખું જ્યાં મહાદેવનું એણે સ્તોત્ર રચ્યું અને ગાયું ત્યાં મહાદેવ એની ઉપર પ્રસન્ન થયા અને એને પાછી જે વિદ્યા એની ચાલી ગઈ હતી એ વિદ્યા એની શક્તિ એને જે અદૃશ્ય થવાની જે કળા હતી એ કળા પાછી એનામાં ભરપૂર થઈ ગઈ. એટલે શિવ મહિમના જીવનમાં બહુ ઉપયોગી છે. શિવના ઉપાસકો હોય એને શિવ મહિમનો પાઠ તો કરવો જોઈએ. શિવ મહિમને એવું છે એટલે ગંધર્વોનો રાજા જે પુષ્પદંત મહારાજ અને એનાથી એ કાંઈ પણ અપરાધ થઈ જાય. આજે એ આ આર્ટિસ્ટો છે એ પૂર્વજન્મના ગંધર્વ લોકમાં ગાંધર્વો અને એ દેવતાઓને જ રાજી કરવા માટે ભગવાનને રાજી કરવા માટે ગાતા અત્યારે માણસોને રાજી કરવા માટે ગાય છે. પણ માણસોની અંદર બેઠેલે તો ભગવાન જ છે. એ સ્વરૂપે જોઈએ તો જે જનતા બેઠી છે એની અંદર તો ભગવાન બિરાજમાન છે ને. એનામાં એ તત્વ પડેલું છે. આ કાંઈક વિશિષ્ટ તત્વ છે કે જે કલા લઈને આવ્યો છે, વિદ્યા લઈને આવ્યો છે, એના ઉપર ભગવાનની કૃપા થઈ છે. એટલે એ જે તત્વ પડેલું છે ગંધર્વ લોકમાંથી જે મેળવીને આવ્યા છે એની અસર હું તમને કહું, આ તો ઠીક છે કે કોઈ રાગની કે કોઈ ભજનની કે કોઈ ગીતની કે કોઈ શબ્દોની અસર થાય, માણસને હસવું આવે, માણસને રડવું આવે, અમુક પ્રસંગોમાં સ્થિર થઈ જાય, અમુકની અંદર એની દેહની દશા ભૂલાઈ જાય, મન આખું અલિપ્ત થઈ જાય, એમાંથી મન હટી જાય, બુદ્ધિ હટી જાય અને ઓનલી ફોર અંદરની ચેતના જાગૃત કરી દે એવી જ્યારે અવસ્થાઓ થાય છે એમાં બે મત નહીં. પણ લોકોને એ પકડતા નથી આવડતું કે આ જે અવસ્થા ઊભી થઈ એ અવસ્થાને આપણે જાળવી રાખવી જોઈએ. એટલે એ અવસ્થાને જે ઊભી કરે છે, હું તમને એનાથી આગળ વાત કરું તો ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે મસ્ત બનીને હાથમાં કરતાલ લઈ અને મસ્તીથી પ્રકૃતિની અંદર જ્યારે ગાતા, ધૂન ગવડાવતા, ભગવાનનું નામ સ્મરણ કરતા, ત્યારે પ્રકૃતિ ઉત્સવ મનાવતી. ઝાડવા આમ એ ચૈતન્ય મહાપ્રભુજી નમે, મહાપ્રભુજી નમે તો આમ ઝાડવા નમે, આમ નમે તો આમ નમે, આમ નમે તો આમ નમે, આમ નમે તો ઝાડવા એકદમ સીધા ટાઈટ થઈ જાય. ઇવન કે ભગવાન કૃષ્ણની બાંસુરી સાંભળી અને શાસ્ત્રો, વેદો, પુરાણો એમ કહે છે કે એની અંદર ગાયો ખડ ખાતી હોય તો તણખલા મોઢામાં રહી જાય, જમનાજીના પાણી એમને થીજી જતા અને જળ વસ્તુ હતી એ ચેતન બની જતી અને ચેતન હતું એ બધું જળ બની જતું. જે ચેતન હતી એનામાં સ્થિરતા આવી જતી અને જળમાં ચેતન આવી જતું. આટલી એની અસર થતી. તો સંગીતની, શબ્દોની અને ભાવની અભિવ્યક્તિની અસર જરૂર થાય છે એમાં બેમાં.